જય માતાજી મિત્રો. ભગવાન જ્યારે રાજી થાય ને ત્યારે તક મારો બાપલો કાંઈ વાર લગાડતો જ નથી ભાઈ. આ મારા ગામની નદી છે. આજે તો થોડી જ હાલે છે. અત્યારે જે છે એનાથી 5 ફૂટ ઉપર હાલી હતી. સામે પથ્થર દેખાય એ બિલકુલ લેવલ ઉપર હાલેલી. અને પ્રભુની એવી કૃપા થઈ કે હવે આવતા ચોમાસા સુધી ભેંસોને કે ગાયોને ઘાસ નાખવો નહીં પડે એટલો બધો વરસાદ થઈ ગયો છે. આનંદ આનંદ લીલા લહેર થઈ ગયા છે. હું પુલ ઉપર હાલ્યો હું રો. અને મિત્રો આ ગામ આ નદીનું નામ શું ખબર છે? આનું નામ છે કપુરાશી. ખરેખર તો આ નદીના નામ ઉપર ગામનું નામ પડેલું. મારા ગામનું નામ કપુરાશી. હકીકતમાં તો કપુરાશી નામ નદીનું છે. એટલે મિત્રો ચારે બાજુ લીલા લહેર, પાણી જ પાણી. પણ હમણાં આ વરસાદ વરસ્યો ને એટલે અમારે નુકસાની નથી, બિલકુલ નથી. ભગવાને બહુ જેવી જરૂર હતી ને એટલો જ વરસાદ વરસાયો છે. અને ઘણી જગ્યાએ પાટણ જિલ્લામાં, બનાસકાંઠામાં બહુ નુકસાન થયા. કારણ કે એમને જે જરૂર હતી એનાથી પણ વિશેષ ત્યાં વરસાદ થયો. ને એનું આપણને દુઃખ છે, કારણ કે આપણા જ ભાઈઓ વરસાદના કારણથી દુઃખી હોય ને આપણે વરસાદથી સુખી હોઈએ. આ તો એવું થાય કે એક ભાઈના ઘરે 32 પ્રકારના ભોજન હોય ને એક ભાઈને ઘરે ફૂકા ટુકડા હોય, એવો થયો. પણ ભગવાન છે ને કંઈક લે છે તો કંઈક દે છે ભાઈ. એટલે ઈશ્વર બહુ દયાળુ છે. એ ઘણો વરસાદ કર્યો, આપણને નુકસાની આવી છે તો કંઈક સારા માટે હશે. તો મિત્રો આપે આ મારો સીમાડો જોતા હશો, આ લીલોતરી જોતા હશો. અત્યારે પુલ ઉપર હાલ્યો જાઉં છું ભાઈ. અને ચારે બાજુ લીલો. અને અમારા તો શું છે કે અહીંયા વાવતર ઓછા હોય. અહીંયા રૂગો સીમાડો જ છે. અને આ તમે ઘાસ જોતા હશો, આ બ્રાહ્મણ ને લાંપ ને ઝીંઝુઆ ને એ અલગ અલગ પ્રકારના ઘાસ છે. અને ખુલ્લો સીમાડો. અને ભેંસોને હાંકીને રવાની કરી દો એટલે સમય થાય એટલે વટારીઓ પાછી જોકમાં આવી જાય. પાછી સાંજે દોઈ અને વાળું કરીને ગોળ જે છે એને પેટ બાજુ હાંકી આવે એટલે પાછી 4:30-5 વાગે એ જોકમાં આવી જાય. મિત્રો આ મારા ગામનો સીમાડો ક્યાંય નુકસાન નથી. પણ પાટણ, બનાસકાંઠામાં થોડો ઘણો બીજી 2-4 જગ્યાએ નુકસાન કર્યું છે. એનો આપણને દુઃખે છે. પણ ઈશ્વર જે છે દયાળુ છે, એ કંઈક વ્યવસ્થા સારી જ કરશે. મિત્રો હમણાં બનાસકાંઠાના શોર્ટ વિડીયો ઘણા જોઉં છું. એમાં બિચારા એમને તકલીફ છે, એ તો એનું વર્ણન તો કરે. પણ જે કહે છે ને કે આ નેતા વોટ લેવા આવે ને પછી આવતા નથી સંસદને, ધારાસભ્યને. મિત્રો એ છે ને એ કાં વરસાદ પડ્યા ભેગા આવી જાય કે એ વ્યવસ્થા સંભાળતા હોય પાછળથી કે આપણને મેડિકલ સુવિધા મળી રહે, આપણને ફૂડ પેકેટ મળી રહે, કોઈ રોગચાળો ન ફેલાય એની વ્યવસ્થામાં હોય. આવશે બિચારા, એ આવશે, સમય આવે. પણ આપણે ડૂબતા હોઈએ એ ટાણે હાજર થાય. એમને જીવ છે, એમને દોષ ના આપવો જોઈએ. તો મિત્રો આજે સીમાડામાં નીકળ્યો અને બહુ આનંદનો સીમાડો છે, મજાનો સીમાડો છે. આ બધા ચારે બાજુ હરિયાળી, લીલોતરી. આ તમે જોવો છો. અને આપની પાસે લીલા લહેર જ કરશે ભગવાન. વર્ષો છે તો ધારે તો સાહબ ધણી કરે ને વિલંબ કાંઈ, એ ધારે તો કાંઈ વિલંબ થતી નથી મિત્રો. તો મિત્રો એક ભાઈનો કોમેન્ટ આવ્યો તો મને કે તમારે ત્યાં વરસાદ કેવો થયો.
તમારે ત્યાંની નદી કેવી છે એ જરાક બતાવજો. તો મિત્રો તમે નદી જોઈ હશે, નદીનું નામ જ કપુરાશી છે અને એ નદીના નામ ઉપરથી જ અમારા ગામનું નામ કપુરાશી પડેલ છે. તો મિત્રો હવે થોડો આગળ વધું, ફરીને કોઈક વિડીયો બનાવશું, આપની સાથે શેર કરશું અને બીજી વાતો કરતા રહેશું. ત્યાં સુધી જય માતાજી, જય બજરંગબલી મહારાજ.